ભાવનગરના તકટેશ્વર વિસ્તારના રહેણાંકી મકાનમાં લાગી ભીષણ આગ। તકટેશ્વર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં આગની ઘટના બની। ઓચિંતી આગની ઘટના ઘટતા આગની જ્વાળાઓ મોટા પ્રમાણમાં જોવા મળી। તકટેશ્વર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ પ્રસરી હોવાના સમાચાર મળી રહ્યા છે। મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। કોર્પોરેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હતી ક્લબ ઉપર, ત્યાં ફોન આવ્યો કે તકતેશ્વરની તળેટીમાં આગ લાગી છે। અમે વારંવાર અહીંયા આવ્યા તો જાણવા મળ્યું કે એક જૂના મકાનમાં એક માજી એકલા હતા અને ટીવી કાંઈક શોર્ટ સર્કિટ થવાથી। ઘનશ્યામ ગઢવી, સબ ઓફિસર, ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટ। અમને કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે કાળા નાળામાં હશે હોટલની સામે એક મકાન છે, તેમાં આગ લાગેલી અને મકાન લાકડા નહોતું અને એક માજી હતા તે સુતેલા, તેમને પહેલા રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધેલ છે અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલ છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલું તેવું જાણવા મળી રહ્યું છે। બાકી આગળ જે તપાસનો વિષય છે। જીપી સાહેબ, આ તો બનાવ બન્યો તો કેવી રીતે? બાજુમાંથી મને કેવું કે તમારા ઘરમાં આગ લાગી છે, જુઓ। બહાર જોવા તો સામેના જૂના મકાનમાં નીચેથી ટીવી ફાટી એવું કીધું માજીએ। એટલે માજીને મેં કીધું તમે પહેલા બહાર નીકળો ને પછી તમે તો એ સમજ્યા નહીં એટલે બે છોકરાઓને મોકલ્યા મારા પાસે પહેલા ફ્લેટમાંથી। એ વંડી ટેકીને ગયા અને બંને છોકરાઓએ માજીને બહાર કાઢ્યા ને પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો। એ તરત ફાયર બ્રિગેડની ગાડીઓ અને સાહેબ બધા આવી ગયા તરત। હરેશભાઈ જમનાદાસ બળિયાદરા। હરેશભાઈ શું કેવી રીતે? મધર ઘરે એકલા હતા અને ટીવી ચાલુ કર્યું તો ટીવી તો શોર્ટ સર્કિટમાં ભડકો થયો। બાજુમાં પલંગ ને ગાદલા ને બધું એમાંથી આગ લાગી ગઈ। હાજી, અંદાજે કેટલાનું નુકસાન થયું? નુકસાન તો હવે જોયા પછી તો જે થયું હવે એમાં રિપેર કરાવી નાખવાનું, બધું હરખું કરાવી નાખવાનું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।